ન્યૂઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ 10 વર્તુળ, ભાગ 5. 10.3 વાળો પોઈન્ટ લઈએ કે 3 બિંદુઓમાંથી વર્તુળ. તમે પ્રકરણ 6માં શીખી ગયા છો કે રેખાના નિરૂપણ માટે 2 બિંદુઓ પૂરતા છે. એટલે કે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક રેખા પસાર થાય છે. સ્વાભાવિક રીતે એક પ્રશ્ન ઉદ્ભવે, વર્તુળના નિર્માણ માટે કેટલા બિંદુઓ પૂરતા છે? બિંદુ P લો. આ બિંદુમાંથી કેટલા વર્તુળો દોરી શકાય? તમે જોઈ શકો કે આ બિંદુમાંથી તમને યોગ્ય લાગે તેટલા બધા વર્તુળો શક્ય છે. જો આકૃતિ 10.17 પહેલી. હવે 2 બિંદુઓ P અને Q લો. ફરીથી તમે જોઈ શકો કે P અને Q માંથી અનંત સંખ્યામાં વર્તુળો પસાર થાય છે. જુઓ આકૃતિ 10.17 બીજો. તમે 3 બિંદુઓ A, B અને C લો, ત્યારે શું થશે? 3 સમરેખ બિંદુઓમાંથી પસાર થતું વર્તુળ તમે દોરી શકો છો? ના. જો બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો ત્રીજું બિંદુ 2 બિંદુમાંથી પસાર થતા વર્તુળની અંદર અથવા બહાર હશે. જુઓ આકૃતિ 10.18. હવે આપણે એક રેખા પર ન હોય તેવા 3 બિંદુઓ ABC લઈએ, અથવા બીજા શબ્દોમાં કહીએ તો તે સમરેખ નથી એટલે કે અસમરેખ છે. જો આકૃતિ 10.19. ABC 3 બિંદુઓ. AB અને BC ના લંબ દ્વિભાજક અનુક્રમે PQ અને RS દોરો. ધારો કે આ 2 લંબ દ્વિભાજકો એકબીજાને બિંદુ O માં છેદે છે. નોંધીશું કે PQ અને RS એકબીજાને છેદે છે કારણ કે તેઓ સમાંતર નથી. જુઓ આકૃતિ 10.19 નો બીજો ભાગ. હવે AB ના લંબ દ્વિભાજક PQ પર O આવેલું છે. હવે તમને OA બરાબર OB મળશે, કારણ કે રેખાખંડના લંબ દ્વિભાજક પરનું પ્રત્યેક બિંદુ તેના અંત્ય બિંદુઓથી સરખા અંતરે હોય છે. OA બરાબર OB પરિણામ પ્રકરણ 7માં સાબિત કરેલું છે. તે જ પ્રમાણે OA BC ના લંબ દ્વિભાજક RS પર આવેલું છે. આથી OB બરાબર OC થશે. આથી OA બરાબર OB બરાબર OC. આનો અર્થ થશે કે બિંદુઓ A, B અને C એ O થી સમાન અંતરે છે. તેથી જો તમે O કેન્દ્ર લઈ OA ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરો તો તે B અને C માંથી પસાર થશે. આ દર્શાવે છે કે 3 બિંદુઓ A, B અને C માંથી પસાર થાય તેવું એક વર્તુળ છે. તમે જાણો છો કે 2 રેખાઓના લંબ દ્વિભાજકો એક જ બિંદુમાં છેદી શકે છે. આથી તમે OA ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરી શકો છો. બીજી રીતે કહીએ તો A, B અને C માંથી પસાર થતું એક અન્ય વર્તુળ છે. તમે હવે નીચેનું પ્રમેય સાબિત કર્યું. નીચેનું પ્રમેય છે એ આપણે નવા ભાગમાં અભ્યાસ કરીશું.